ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો મિત્રો, પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું? તો જો એક મોલ પદાર્થ તેના તત્વો કે જે તેમની સ્થાયી અવસ્થામાં છે અને એમાંથી એ રચાતો હોય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, જેને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે એક મોલ પદાર્થનું સર્જન થાય. એક મોલ પદાર્થ ક્યારે સર્જન પામે? તો એના તત્વોમાંથી. બરાબર. એક મોલ પદાર્થનું સર્જન એના તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી થતું હોય ત્યારે એન્થાલ્પીનો જે ફેરફાર નોંધાય એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે તો એને આપણે ડેલ્ટા એફ એચ ને માઇનસ એટલે કે ફોર્મેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવશે. બરાબર. એટલે હવે જો તત્વો એ સૌથી વધુ સ્થાયી એ એમની પ્રમાણિત અવસ્થામાં હોય છે. એટલે ઉદાહરણ તરીકે હું લઉં તો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન અને ઓક્સિજન એ તેમના પોતાના વાયુ સ્વરૂપે હોય છે. બરાબર. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જે તત્વો છે એ એમની પ્રમાણિત અવસ્થા ક્યારે હોય? તો કે 298 કેલ્વિન ટેમ્પરેચર અને 1 બાર દબાણે એ તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે. એટલે હવે અહીં આગળ એક ઉદાહરણ હું લઉં છું. તો 1 મોલ હાઇડ્રોજન પ્લસ 1/2 એટલે કે અડધો મોલ ઓક્સિજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ પાણીના અણુનું સર્જન થાય છે. બરાબર. એટલે અહીંયા 1 મોલ પાણી બન્યું છે ત્યારે એની સર્જન એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? તો કે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો એન્થાલ્પીનો ફેરફાર થાય છે. તો એ જ રીતે બીજું એક સંયોજન, તો કાર્બન 1 મોલ અને 2 મોલ હાઇડ્રોજન બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને 1 મોલ મિથેનના અણુનું સર્જન કરે છે ત્યારે એની એન્થાલ્પીનો જે ફેરફાર છે એ -74.81 કિલોજૂલ પર મોલ જેટલો થાય છે. એટલે અહીં આગળ 1 મોલ પદાર્થ કે જે તેના ઘટક તત્વોમાંથી બને છે, જેમ કે અહીંયા પાણીનો અણુ બન્યો અને મિથેનનો પણ અણુ બન્યો છે. બરાબર. ત્યાર પછી આગળ લઈએ તો મિત્રો બીજું એક સંયોજન કે જેમાંથી એક કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO પ્લસ CO2 એટલે કે કાર્બન મોનોક્સાઇડ, એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બને છે. તો અહીં આગળ કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી. કેમ નથી? તો કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ બીજા સંયોજનોમાંથી બનેલો છે. જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ સંયોજન છે, એ તત્વો નથી, એટલે ઘટક તત્વોમાંથી બનતો નથી. બરાબર. એટલે હવે અહીં આગળ આપણે જે તત્વો લીધા છે એ કોઈપણ તત્વની એની પ્રમાણિત એન્થાલ્પી એ શૂન્ય લેવાય છે. બરાબર. જેમ કે હાઇડ્રોજન હોય, પછી ઓક્સિજન હોય, Fe હોય વગેરે. બરાબર. તો મિત્રો, આ થઈ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે આપણે આગળ લઈએ તો કે ઉષ્મા રાસાયણિક સમીકરણો. બરાબર. તો ઉષ્મા રાસાયણિક સમીકરણો એટલે શું? તો સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં તેના પ્રક્રિયા એન્થાલ્પીના ફેરફારના મૂલ્યનો સમાવેશ થાય છે અને આવા સમીકરણોને ઉષ્મા રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે સમતોલિત રાસાયણિક સમીકરણ આપણે જોવા હોય તો આ ઉષ્મા રાસાયણિક સમીકરણો માટે અમુક પ્રણાલિકાઓ જાણવી જરૂરી છે, જે આપણે અહીંયા સમજાવું છું તમને.
नंबर 1 तो समतुलित उष्मा रासायणिक समीकरण में गुणांको ए प्रक्रिया में संकળાયેલા प्रक्रियको अने निपजोना मोलनी संख्या सूचवे छे। जे आपणे तत्व योगमितीय गुणांको लईए छे ते बराबर। हवे उदाहरण तरीके अहींया तमने दर्शावुं तो आ एक प्रक्रिया दर्शावेली छे। एमां तमने जोई शको छो 1 3 2 3 आ ए शुं छे तो ए गुणांको छे बराबर। अने गुणांको शुं सूचवे छे तो के प्रक्रियको अने निपजोना मोलनी संख्या सूचवे छे बराबर। त्यार पछी आगळ लईए मित्रों तो के डेल्टा आर एच एटले के प्रक्रियानी प्रमाणित एंथाल्पीनुं संख्यात्मक मूल्य ए समीकरणथी निर्देश करेला पदार्थोना मोलनी संख्या सूचवे छे बराबर। एटले प्रमाणित एंथाल्पीना फेरफार ए डेल्टा आर एच नो एकम आपणे लईए तो किलो जूल पर मोल में लई शकाय बराबर। उदाहरण तरीके एक प्रक्रिया है अपनी पास Fe2O3 बराबर प्लस 3H2 विल गिव्स टू 2Fe प्लस 3H2O बराबर। तो हवे आ प्रक्रिया में आपणे एनी एंथाल्पीनो फेरफार आपणे गणीए तो एनी दरेक संयोजन जे छे ए तत्वोनी एमनी प्रमाणित एंथाल्पीना मूल्य तमने आप्या छे बराबर। ए प्रमाणित सर्जन एंथाल्पी केटली छे एना मूल्य तमने आपी दीधा छे। तो जुओ डेल्टा एफ ऑफ एच एटले के H2O नी प्रमाणित सर्जन एंथाल्पी फॉर्मेशन एंथाल्पी तमने आपी छे -285.83 किलो जूल पर मोल जेटली बराबर। ए ज रीते आपने Fe2O3 नी आपी छे -824.2 किलो जूल पर मोल बराबर। तो हवे अहीं आगळ Fe एटले ए तत्व छे Fe ए तत्व छे अने ए रीते हाइड्रोजन पण तत्व छे तो बंने माटेनी एंथाल्पी शून्य थाय। हमणां ज आपणे आगळ कही दीधुं छे बराबर। तो हवे आ प्रक्रिया माटे एंथाल्पीनो फेरफार आपणे गणवो होय तो प्रमाणित सर्जन एंथाल्पीना फेरफारनी गणतरी आपणे आ प्रमाणे करी शकीए कि निपजोनी एंथाल्पीनो सरवाळो ओछा प्रक्रियकोनी एंथाल्पीनो सरवाळो। एटले निपजो कोण छे तो कि Fe अने H2O छे पण Fe नी एंथाल्पी शून्य छे एटले आपणे H2O नी एंथाल्पी गणवी पड़े। हवे H2O नी एंथाल्पी केटली मळशे तो अहींया 3 H2O छे एटले 285.83 जे आपेला छे बराबर एना गुण्या 3 करवा पड़े एटले 3 इंटू -285.83 माइनस प्रक्रियकों में कोण छे तो प्रक्रियकों में H2 नी एंथाल्पी 0 छे एटले आपणी पासे कोण रह्युं हवे मात्र ने मात्र Fe2O3 -824.2 एटले हवे आपणे आनुं सादरूप आपीशुं तो आपणने एंथाल्पीनो फेरफार मळशे -33.29 किलो जूल पर मोल जेटलो बराबर। तो हवे आ ज समीकरण ने आपणे बीजी रीते समतुलित करीए एटले के आना जेटला मोल लीधा छे आमां Fe2O3 ना 1 मोल छे H2 ना 3 मोल छे Fe ना 2 मोल छे अने H2O ना 3 मोल छे। तो आ दरेकना मोल अर्धा करी देवामां आवे तो आपणे केवी रीते समतुलित करी शकाय तो एने आ रीते आपणे समतुलित करी शकीए। जो Fe2O3 ना 1 मोल हता तो एना अर्धा मोल लीधा छे। आना हाइड्रोजन 3 मोल हता तो एना 3 ना अर्धा एटले 3/2 H2 विल गिव्स टू Fe जे हता 2 हता तो 1 Fe थई गया छे वत्ता 3/2 H2O। हवे आनो एंथाल्पीनो फेरफार गणीए तो पहला गणितुं ए ज प्रमाणे तो 3/2 इंटू -285.83 माइनस 1/2 -824.2 बराबर। तो आपने एंथाल्पीनो फेरफार आ सादुरूप आपीशुं तो मळशे -16.6 किलो जूल पर मोल जेटलो
बराबर। तो ए बराबर केटલું થશે? तो આપણે જે પહેલા એન્થાલ્પીનો ફેરફાર ગણ્યો એના કરતાં અડધું મૂલ્ય મળે છે। જુઓ, પહેલામાં હતું આપણે -32.29 હતું, -33.29 હતું, તો આમાં 16.6 જેટલું થઈ જાય છે। मतलब કે પહેલાં કરતાં કેટલું છે? અડધું મળે છે। અને આ શું દર્શાવે છે? તો કે આ દર્શાવે છે કે એન્થાલ્પીનો ફેરફાર એ માત્રાત્મક ગુણધર્મ છે। બરાબર। ત્યાર પછી મિત્રો આગળ લઈએ તો રાસાયણિક પ્રક્રિયાને જો આપણે પ્રતિગામી કરીએ ત્યારે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય એ સંજ્ઞામાં ઉલટાઈ જાય છે। मतलब અહીંયા તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે। N2 + 3H2 will gives to 2NH3। નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજા સાથે સંયોજાઈને એમોનિયા બનાવે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર જે છે એ -91.8 કિલો જૂલ પર મોલ હતો। પણ આ જ પ્રક્રિયાને આપણે પ્રતિગામી તરીકે દર્શાવીએ તો પ્રતિગામી એટલે નિપજોમાંથી પાછા પ્રક્રિયકો મળે આપણને। तो 2NH3 will gives to N2 + 3H2 बराबर। त्यारे एंथाल्पीनो फेरफार जो अहींया माइनस होय तो आ हवे प्लस बनी जाय छे अने जो प्लस होय तो माइनस बनी जाय। मतलब मूल्य एनुं ए ज पण एकदम उल्टाई जाय। मतलब के एनी संज्ञा जे छे ए उल्टाई जती होय छे। बराबर। तो आ थयुं आपणुं उष्मा रासायणिक समीकरणों। હવે ત્યાર પછી આપણે લઈએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ। તો હવે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ શું કહે છે? તો કે જો પ્રક્રિયા એ જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી એ પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની જેમ अंदर प्रक्रिया समान तापमाने आपणे विभाजित करी शकाती होय तो तेमां तेमनी एंथाल्पीनो सरवाळो ए प्रमाणित प्रकारनी एंथाल्पी हशे। मतलब के प्रक्रिया जुदा जुदा तबक्कामां थती होय तो कुल प्रक्रियानो जे एंथाल्पीनो फेरफार छे ए दरेक तबक्कानी एंथाल्पीना सरवाळा जेटलो थशे। हवे तमने एक उदाहरण द्वारा समजावीश। आपणी पासे कार्बन वत्ता अर्धो मोल ऑक्सीजन है तो एनी प्रक्रिया थईने कार्बन मोनोक्साइड मळे छे। बराबर। कार्बन अने अर्धो मोल ऑक्सीजन नी प्रक्रिया थईने शुं मळे छे? तो कि कार्बन मोनोक्साइड। त्यारे प्रक्रियानी एंथाल्पीनो फेरफार केटलो हशे? तो अहींया आपणी कार्बन मोनोक्साइड ए मुख्य निपज छे, परंतु કેટલોક કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ પ્રક્રિયામાં બને છે જે આપણે જરૂરી નથી। એટલે આથી પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર એ સીધો આપણે ગણી શકાય નહીં અને આથી આપણે જુદા જુદા તબક્કાઓની પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી અને આપણે કાર્બન અને ઓક્સિજનની પ્રક્રિયા દ્વારા કાર્બન મોનોક્સાઇડ મેળવી શકીએ। તો જુઓ કઈ કઈ જુદી જુદી પ્રક્રિયાઓ છે। तो पहला कार्बन वत्ता डायोक्सिजन तो बनशे कार्बन डायोक्साइड अने एनी एंथाल्पीनो फेरफार आपणे मळे छे -393.5 किलो जूल पर मोल जेटलो। बराबर। तो आने समीकरण नंबर 1 आपीए। त्यार पछी हवे आ कार्बन मोनोक्साइड जे छे बीजी प्रक्रिया ए रीते लखीए कि कार्बन मोनोक्साइडनी प्रक्रिया जो अर्धा मोल ऑक्सीजन साथे थाय तो पण कार्बन डायोक्साइड मळे। बराबर। एटले आ प्रक्रिया आपणे मेळववी छे तो पहला तो जो कार्बननी प्रक्रिया वधारे पड़ता ऑक्सीजन साथे थाय तो कार्बन डायोक्साइड मळे, अथवा तो कार्बन मोनोक्साइड होय बन्यो होय पण एनी प्रक्रिया थोड़ाक ऑक्सीजन साथे थाय तो पण कार्बन डायोक्साइड મળે છે। અને આને સમીકરણ નંબર આપીએ 2। બરાબર। અને એનો એન્થાલ્પીનો જે ફેરફાર છે -283 કિલો જૂલ પર મોલ।
હવે ઉપરના બંને સમીકરણોને આપણે સંયોજિત કરીને એવી નીપજ મેળવે કે જે આપણી ઈચ્છિત નીપજ મળી શકે। એટલે આ સમીકરણ 2 છે એ સમીકરણ 2ને આપણે ઉલટાવીને લખીએ, બરાબર। એટલે ઉલટાવીને આ રીતે લખી શકીએ તો કે કાર્બન મોનોક્સાઇડ વિલ ગીવ્સ ટુ કાર્બન ડાયોક્સાઇડ મળે અને અડધો મોલ ઓક્સિજન। હવે આના પહેલાં જ આપણે શીખી ગયા કે આપણે જો પ્રક્રિયાને ઉલટાવીને લખીએ તો જે એન્થાલ્પીનો ફેરફાર છે એની સંજ્ઞા પણ ઉલટાઈ જાય। એટલે અહીંયા -283 છે તો +283 કિલોજૂલ પર મોલ થઈ જશે અને આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ। તો હવે આપણું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 બંનેનો સરવાળો કરીએ। તો સરવાળો કરતાં જમણી અને ડાબી બાજુની જે વસ્તુ સરખી હોય એ ઉડાડી દઈએ। તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ। હવે જો અહીંયા 1 મોલ ઓક્સિજન છે ને અડધો મોલ છે તો આ બાજુ કેટલો વધે? હવે અડધો મોલ ઉડી જાય તો આ બાજુ અડધો મોલ વધે। તો કાર્બન જે વધ્યું હોય એ બાકી આપણે લખી દેવાનું છે। એટલે કાર્બન પ્લસ આ બાજુ અડધો મોલ ઓક્સિજન વિલ ગીવ્સ ટુ આ બાજુ શું વધ્યું? તો કે કાર્બન મોનોક્સાઇડ। એટલે કાર્બન પ્લસ 1/2 O2 વિલ ગીવ્સ ટુ કાર્બન મોનોક્સાઇડ। એન્થાલ્પીનો ફેરફાર પણ એ જ રીતે આપણે કરી શકીએ, બરાબર। કઈ રીતે? તો કે પ્રથમ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર એટલે -393.5 વત્તા ત્રીજા તબક્કાની એન્થાલ્પીનો ફેરફાર એટલે +283 તો આપણને એન્થાલ્પીનો ફેરફાર મળશે -110.5 કિલોજૂલ પર મોલ જેટલો, બરાબર। અને એટલે કે જો એકંદરે પ્રક્રિયા A વિલ ગીવ્સ ટુ બીની એક જ તબક્કામાં થતી એન્થાલ્પી ΔRH હોય અને જુદા જુદા તબક્કામાં થતી પ્રક્રિયાઓની એન્થાલ્પી ΔRH1, ΔRH2, ΔRH3 હોય તો ΔRH એટલે પ્રક્રિયાની કુલ એન્થાલ્પી કેટલી થાય? તો કે દરેક તબક્કાની એન્થાલ્પીઓનો સરવાળો જેટલી થઈ જાય, બરાબર। તો આ થયો મિત્રો હેસનો ઉષ્મા સંકલનનો નિયમ।